વિપુલ ચૌધરીએ કર્યા પાટીદારો સામે પ્રહાર, કહ્યું પાટીદાર વેપારી થઈ ગયો છે। પાટીદાર અગ્રણીઓએ કર્યો વિરોધ, કહ્યું માફી માંગે વિપુલ ચૌધરી। ગુજરાતમાં લોકસભાના ઉમેદવારોને લઈને મંથન, આવતીકાલે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ, તો સાંજે ભાજપની પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પૂર્ણ, રાહુલે વ્યારામાંથી ખેડૂતો અને વેપારીઓ મુદ્દે કર્યા સરકાર પર પ્રહાર, દેવું માફ ન કરવા મુદ્દે સરકારને ઘેરી। બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આવતીકાલે વિધિવત ભાજપમાં જોડાશે। 500 થી વધુ સમર્થકો સાથે કરશે કેસરિયા, પિતા છોટુ વસાવા છે નારાજ। 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત, તો અમદાવાદ મુંબઈ વંદે ભારતને આપશે લીલી ઝંડી। દાહોદમાં ₹300 કરોડથી વધુના વિકાસ કાર્યોની સીએમએ આપી ભેટ, સિંગવડમાં અદ્યતન શાળાનું લોકાર્પણ, તો 20 સામૂહિક શૌચાલયોનું પણ લોકાર્પણ।